પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની 2 દિવસની મુલાકાતે છે। આ દરમિયાન તેઓ દાહોદ ખાતેથી વિશ્વના સૌથી આધુનિક લોકોમોટિવનું નિર્માણ કરતા રેલવે એન્જિન કારખાનાના સહિત રેલવેના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે। ત્યારે આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ ઉપસ્થિત રહેશે। તેઓ વડોદરા ખાતે હવાઈ માર્ગે પહોંચ્યા છે, જ્યાંથી રેલ માર્ગે દાહોદ આવી પહોંચ્યા છે, જ્યાં સાંસદ તેમજ ધારાસભ્યો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરાયું હતું। 2023 में इस पे काम चालू हुआ और इतने कम समय में एक अच्छी फैक्ट्री बनके तैयार हुई है। कल माननीय प्रधानमंत्री जी इसको राष्ट्र के नाम समर्पित करेंगे और दाहोद में इस फैक्ट्री के बनने से और नए इंजन के आने से इस एरिया में बहुत सारे नए रोजगार के अवसर उत्पन्न होंगे। नए कई तरह की व्यापार की एक्टिविटीज चालू होंगी, कई तरह की आर्थिक एक्टिविटीज यहाँ पर चालू होगी। बहुत खुशी की बात है। ये फैक्ट्री यहाँ पे कल माननीय प्रधानमंत्री जी लोकार्पित करेंगे।